ગુડ મોર્નિંગ ગાઈસ, બાપા સીતારામ, હર હર મહાદેવ. સ્વાગત છે આજ નવા બ્લોગ વિડીયોમાં. એન્ડ આજ મારો ફર્સ્ટ બ્લોગ છે. જોઈ શકો છો ઈટુનો છે બધું. પાર્ટી દેખાય છે, હું તમને ત્યાં જઈને બતાવીશ. પાર્ટી દેખાડો, જોઈ શકો છો. નજીક જઈને પછી ડુંગરો કયો છે કમેન્ટ કરીને જરા જણાવજો. જોઈ શકો બધું લીલું. નાસ્તો કરવા ચાલો. નાસ્તો કરવા આવી ગયા છે. રોટલી છે, તીખારી છે ગાઈસ, ગોળ છે. ચાલો ગાઈસ, એક વસ્તુ બતાવવાનું બાકી રહી ગયું છે. ગાઈસ, સુરત દાદા નીકળી ગયા છે મસ્ત મજાના. જોઈ શકો છો. જી ગાઈસ, કન્ટિન્યુ મળવી પછી આગળ. ગાઈસ, આપણી કાશી ઈટુ જોઈ શકો છો. તો અમે આવી ગયા છીએ. જોઈ શકો છો કાશી ઈટ છે. કાશી ઈટ ભરીને લઈ જવાની છે ગાઈસ. ગારો અને ઈટું પાડવાની છે ગાઈસ. પાક્કલ ઈટું જોઈ શકો છો. જેને લેવી એને કોમેન્ટ કરી દો ગાઈસ. કેવી રીતના ભાઠી ખડકવી ની તમને શીખવાડશું. ચલો કન્ટિન્યુ. ગાઈસ, કના હતા મળી ગયા છે. શું કહેશો કના હતા? અરે વાહ, મજામાં? મજા લાવ્યા હતા ને કના હતા? આપી દીધું, પૂરું થઈ ગયું. ચલો કન્ટિન્યુ. ગાઈસ, પાછળ જોઈ શકો છો પાક્કલ ઈટ છે ગાઈસ. આ નળ કહેવાય. કાશી ઈટ મૂકી છે ગાઈસ. આને નળ કહેવાય. જોઈ શકો છો. આની અંદર આથરો કરવાનો છે. જોઈ શકો છો ગાઈસ. કોલસો નાખવાનો છે આની અંદર. હાલો મળવી ગાઈસ. ચલો કોલસો વેવા. આમાં કોલસો નાખવાનો છે બધે. જોઈ શકો છો. ચલો કન્ટિન્યુ. જોઈ શકો છો. તગારો લઈને જાવશો. હવે અહીંયા કોલસો તો છે આપણો નિજ્ઞાન. ચલો કોલસો વેવી નાખી. ચલો કન્ટિન્યુ. જોઈ શકો ગાઈસ, આખા ઓલામાં કોલસો થઈ ચૂક્યો છે. હવે આની ઉપર ઈટું ખડકવાની છે. જોઈ શકો. આખી પાટી છે. આખી પાટી છે. હવે આ કોલસો નખાઈ જાય એની ઉપર ઈટું નાખવાનું. ચલો કન્ટિન્યુ. કોલસો અથરો થઈ ગયો છે. જોઈ શકો છો. હવે માથે ઈટ નાખવાની છે. ચલો કન્ટિન્યુ. આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો. જી જોઈ શકો છો તમે. પછી આને પણ શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હા, જોઈ શકો છો. ચલો કન્ટિન્યુ. હાય ગાઈસ, ભાગવામાં જ્યાં છે 12:30 બપોરના. અને આપણે આવી ગયા છીએ જમવા. હવે બપોરા કરવા. તો ચાલો બપોરા કરવા. અને શું બનાવ્યું છે એ જોવે. શું બનાવી જોઈ શકો છો. વાલનું શાક ને ભાત બનાવ્યા છે. બપોરનું ટાણું થઈ ગયું છે. સાસ છે, ડુંગળી છે, મરચાં છે, ભાખરી છે. ચાલો ગાઈસ, જમવા તો જમી લેવી. બપોરનું રોંઢો કરી લેવી અને મળવી પછી કન્ટિન્યુ. ગાઈસ, ગુડ ઇવનિંગ થઈ શક્યું છે. જોઈ શકો છો. તો મળવી પછી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી કાલે નવા બ્લોગ સાથે. બધાને મારા બાપા સીતારામ, હર હર મહાદેવ.